નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 9 ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ આપણે શરૂ કરેલું છે, જેમાં છેલ્લે સમય સંખ્યાઓ અને જે અસમય સંખ્યાઓ છે એના કેટલાક ગુણધર્મો, કેટલાક નિયમો વિશે આપણે જોઈએ। હવે એના પછી અહીં આપણે લેવું છે ઉદાહરણ નંબર 5, દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે મેળવવી। વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે, 2 માર્ક્સનું એક એક્ઝામ્પલ આવે છે। ભાગાકારની રીતે દશાંશ અભિવ્યક્તિ તમારે શોધવાની રહેશે। તો અહીં આપણે શોધીએ છીએ। ઉદાહરણ નંબર 5 ની રકમ લખીશું। તો ઉદાહરણ નંબર 5 છે, રકમ લખીએ 10/3, પછી 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો। તો અહીં આપણે આજે 3 ભાગાકાર આપેલા છે, 10 ને તમારે 3 વડે ભાગવા છે, એની કિંમત શું આવશે દશાંશ ચિહ્નમાં 7/8 છે, 7 ને તમારે 8 વડે ભાગવા છે, અને એ જ પ્રકારે 1 ને તમારે 7 વડે ભાગવા છે। તો અહીં આપણે શરૂ કરીએ। સૌથી પહેલા 10/3 માટે આન્સર છે 10/3 માટે તો 10 ને આપણે ભાગાકાર કરીશું, 10 ને 3 વડે ભાગીશું। તો અહીંયા ભાગીએ 10/3 જોઈએ। સૌથી પહેલા અહીંયા 3 તરી 9, 10 માંથી 9 ગયા એટલે કેટલા આવશે? અહીંયા 1 આવશે। તમે જુઓ અહીંયા 3 છે, અહીંયા 1 છે, ભાગ ચાલતો નથી, તો ભાગ ચલાવવા માટે અહીંયા આપણે અહીંયા પોઈન્ટ કરીને અહીંયા એક 0 મૂકીએ અને એ 0 ને નીચે ઉતારીએ તો અહીંયા એક શું આવી જશે? પોઈન્ટ આવશે। ફરીથી 3 તરી 9, 10 માંથી 9 ગયા, ફરીથી કેટલા આવશે તમારી પાસે? 1 આવશે, હજુ ભાગ ચાલતો નથી। અહીંયા એક 0 મૂકીને અહીંયા 0 ને મૂકીએ, ફરીથી 3 તરી 9, ફરીથી 1 આવશે, ફરીથી તમે અહીંયા 0 મૂકશો, અહીંયા 0 ને ઉતારશો, ફરીથી અહીંયા 3 તરી 9, ફરીથી અહીંયા 1 આવશે। આ પ્રકારે આ જે ભાગાકાર છે, આ જે ભાગફળ છે, એની જે કિંમત છે આ પ્રકારે ચાલુ ને ચાલુ જ રહેશે। તમે જો અહીંયા 10/3 ની કિંમત આપણને મળે છે અહીંયા। હવે અહીં 10/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે? તમે જુઓ અહીંયા 3.333 અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધી આ જે સંખ્યાઓ છે એ ચાલુ ને ચાલુ રહે છે। જો આવું હોય, પાછળ પોઈન્ટ પછીની જે સંખ્યાઓ, જેટલી સંખ્યાઓ પુનરાવર્તન થતી હોય, એકના એક સંખ્યાઓ વારે ઘડીએ પુનરાવર્તન થતી હોય, તો એ જે સંખ્યા છે એના ઉપર 12 લખીને એને દર્શાવવામાં આવે છે। તો આને તમે આ પ્રમાણે પણ દર્શાવી શકો, ઇઝ ઇક્વલ ટુ 3 પોઈન્ટ, આ જે 3 3 3 નું પુનરાવર્તન થાય છે તો 3 12, જેના ઉપર 12 હોય, જે સંખ્યા ઉપર 12 હોય એ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, તો અહીંયા 3.312 લખી શકાય। તો આ જે છે એ 10/3 છે। તો 10/3 ને આપણે અહીંયા દશાંશ ચિહ્નમાં આ પ્રમાણે, દશાંશ અભિવ્યક્તિમાં આ પ્રમાણે દર્શાવી શકીએ। એના પછી 7/8 લેવું છે આપણે, તો 7/8 માટે તો 7 ને આપણે 8 વડે ભાગવા છે। તમે જુઓ અહીંયા 7 ને તમે 8 વડે ના ભાગી શકો, એટલે તમારે શું કરવું પડે? અહીંયા
એક જીરો તમારે મૂકવો પડે. 70 કર્યા આપણે. અહીં તમે પોઈન્ટ પછી જીરો વધારાનો મૂક્યો છે તો અહીંયા પછી એક પોઈન્ટ તમારે 0 પોઈન્ટ લખવું પડે. આવું તમે આગળના ધોરણોમાં શીખી ગયા છો. પોઈન્ટ વાળો જે ભાગાકાર હોય એ કેવી રીતે કરવું હોય દશાંશ ચિહ્ન વાળો. હવે તમે જુઓ અહીંયા ટોટલ કેટલા થઈ ગયા 70 છે, અહીંયા 8 છે તો અહીંયા 8 ગુણ્યા 8 એટલે 64 થાય. 70 માંથી 64 ગયા એટલા આવશે, અહીંયા 6 આવશે. અહીંયા 6 છે અને અહીંયા 8 છે, ભાગ ચાલશે નહીં તો આપણે શું કરીશું, અહીંયા એક જીરો અહીંયા મૂકીશું, એ જીરોને નીચે ઉતારીશું અહીંયા આની જોડે. ફરીથી ભાગ ચલાવો. અહીંયા 8 સીતા 56 કેટલા આવશે, અહીંયા 60 માંથી 56 ગયા કેટલા આવશે, 4 આવશે. ફરીથી અહીંયા 8 મોટી સંખ્યા છે, 4 નાની સંખ્યા છે તો ભાગ ચાલશે નહીં. તો આપણે એક કામ કરીએ, અહીંયા 0 લખીએ અને અહીંયા 0 ને ઉતારી દઈએ નીચે. કેટલા થઈ ગયા, હવે 40 થઈ ગયા. ફરીથી અહીંયા 8 પંચા 40, શેષ કેટલી આવશે, અહીંયા 0 0 આવી ગઈ તો તમારો ભાગાકાર પતી ગયો. આ જે છે એ ભાગફળ છે. તો ટૂંકમાં 7/8 ને દશાંશ અભિવ્યક્તિ તરીકે કેટલું લખી શકાય, 0.875 જે આપણે લખી શકીએ. હવે અહીં 7/8 ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર છે એનો, 0.875 એ જે છે એની દશાંશ અભિવ્યક્તિ છે. ચલો એ જ પ્રકારે અહીંયા 1/7 આપણે લેવું છે તો 1/7 માટે એકને આપણે 7 વડે ડિવાઈડ કરવા છે. તમે જો અહીંયા 1 કરતાં 7 એ મોટી સંખ્યા છે, ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણે કામ કરીએ, પોઈન્ટ કરીને એક 0 લખીએ. ટોટલ તમારી પાસે કેટલા થઈ ગયા, હવે પોઈન્ટ તમારે ધ્યાનમાં લેવા નથી પણ તમારી પાસે કેટલા છે, ટોટલ 10 છે એવું આપણે ધ્યાનમાં લઈશું. પણ તમે અહીંયા પોઈન્ટ પછી 0 મૂકેલા છે તો અહીંયા આપણે શું કરીશું, 0 પોઈન્ટ પછી તમે ભાગ ચલાવવા માટે વધારાના 0 મૂક્યા. જો ડાયરેક્ટ ભાગ ચાલી જતો હોય તો કોઈ સવાલ થતો નથી. અહીંયા ભાગ ચાલતો નથી એટલા માટે અહીંયા આપણે 0 પોઈન્ટ લખેલા છે. ભાગ ન ચાલે એના માટેનો એક પોઈન્ટ કાપીને પછી ભાગ ચલાવેલો છે. હવે તમે જુઓ અહીંયા 10 છે, અહીંયા 7 છે તો 7 એકા 7 કેટલા આવશે, અહીંયા 3 આવશે. ફરીથી 3 કરતાં 7 મોટી સંખ્યા છે, ભાગ ચાલશે નહીં તો અહીંયા આપણે ભાગ ચલાવવા માટે શું કરીશું, અહીંયા 0 મૂકીશું, એ 0 ને અહીંયા નીચે ઉતારીશું અને હવે ભાગ ચલાવીશું. અહીંયા 7 ચોક 28, 30 માંથી 28 ગયા કેટલા આવશે, 2 આવશે. ફરીથી અહીંયા 2 છે, અહીંયા 7 છે, 2 કરતાં 7 મોટી સંખ્યા છે, ભાગ ચાલશે નહીં તો ઉપર 0 મૂકીને એ 0 ને આપણે નીચે ઉતારીશું અહીંયા અને હવે ભાગ ચલાવીશું. બીજું અહીંયા 7 છે, અહીંયા 20 છે તો 7 દુ 14, 20 માંથી 14 ગયા કેટલા આવશે, 6 આવશે. ફરીથી અહીંયા 6 કરતાં 7 મોટી સંખ્યા છે, હજુ ભાગ ચાલતો નથી. અહીંયા 0 મૂકીને એ 0 ને આપણે નીચે ઉતારીશું અને હવે આપણે અહીંયા ભાગ ચલાવવું છે. અહીંયા 7 અઠા 56 કેટલા આવશે, 60 માંથી 56 ગયા એટલે 4 આવશે. અહીંયા ફરીથી અહીંયા એક 0 મૂકીને અહીંયા 0 ને નીચે ઉતારીશું. અહીંયા 40 છે, અહીંયા 7 છે તો જુઓ 7 પંચા 35, 40 માંથી 35 ગયા કેટલા આવશે, 5 આવશે. ઉપરથી ફરીથી એક 0 ઉતારીશું. અહીંયા 7 ગુણ્યા 7 કરો તમે એટલે કેટલા આવશે, 49 આવશે. 50 માંથી 49 ગયા એટલે પાછા કેટલા આવે, અહીંયા 1 આવી ગયા. તમે જોઈ ફરીથી 1 આવી ગયા. આ વસ્તુ જે છે હવે પાછું ફરીથી એનું તમારે પુનરાવર્તન કરવું પડશે. ફરીથી
તો મને કેટલા લખવા પડશે 7 એકા 7 કરવા પડશે 0 ઉતારીને પાછા આવું આવશે આના વસ્તુ ચાલુ જ રહેશે ફરી તમે આગળ આને તમે આગળ પ્રોસેસ કરી શકો છો તો અહીંયા શું આવશે આ જે સંખ્યાઓ છે ભાગફળમાં જે પાછળ સંખ્યાઓ છે એ 1 4 2 પાછું ફરીથી એનું પુનરાવર્તન થશે તો આને જેમ અહીંયા આપણે લખ્યું છે ડેશ 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 પાછળ ઇન્ફિનિટિવ એ પ્રમાણે અહીંયા પણ લખ્યું છે ફરીથી અહીંયા પુનરાવર્તન થશે તો આ જે છે 1/7 એને દશાંશ અભિવ્યક્તિ તરીકે આ પ્રમાણે લખી શકાય નીચે આપણે લખી શકીએ અહીં 1/7 ઇઝ ઇક્વલ કેટલો આન્સર મળે છે તમે જોઈએ 0.14285 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી હવે તમે જુઓ અહીંયા આ જે સંખ્યાઓ છે 142857 એનું પુનરાવર્તન થાય છે તો એના પર આપણે બહાર લખી શકીએ અહીંથી આપણે ઇન્ફિનિટીને કાઢી નાખવું છે તો ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર તો 1/7 છે 1/7 ને આ પ્રમાણે લખી શકાય 1/7 ને દશાંશ અભિવ્યક્તિ તરીકે આ પ્રમાણે 0.142857 વડે દર્શાવી શકાય તો આ જે છે એ દરેક અહીંયા જે સમય સંખ્યાઓ છે એને આપણે દશાંશ અભિવ્યક્તિ તરીકે દર્શાવેલા છે હવે આના પછી ઉદાહરણ નંબર 6 આવશે એ આપણે લઈએ તો ઉદાહરણ નંબર 5 આપણે પતી ગયું જેની અંદર આપણે સમય સંખ્યાઓને દશાંશ અભિવ્યક્તિમાં કેવી રીતે લખી શકાય એના વિશે આપણે જોઈ ગયા હવે ઉદાહરણ નંબર 6 છે હવે લખીશું સાબિત કરો કે એક સંખ્યા આપેલી છે આપણને અહીંયા 3.142,678 અને 678 રાઈટ સંખ્યા આપેલી છે 3.142,678 સાબિત કરો કે 3.142,678 એ સમય સંખ્યા છે બીજી રીતે કહીએ તો p એ પૂર્ણાંક હોય અને q એ શૂન્યેતર પૂર્ણાંક હોય તો 3.142,678 છે એને આપણે p/q એટલે કે સમય સંખ્યામાં દર્શાવવું છે તો 3.142,678 ને p
P/Q સ્વરૂપમાં દર્શાવો. પહેલા તો સમની સંખ્યા છે કે નહીં એ ચેક કરવા માટે તમારે આ જે સંખ્યા છે તમે જોઈએ અહીંયા જે સંખ્યા તમને આપેલી છે એમાં પાછળવાળી જે સંખ્યાઓ છે પોઈન્ટ પછીની એમાં કોઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. સંખ્યા અહીંયા અટકી ગયેલી છે 8 સુધી આવીને સંખ્યા અટકી ગઈ છે. અને જો આવું હોય અટકી ક્યારે ગઈ હોય શેષ કેટલી આવી ગઈ હોય નીચે શેષ તરીકે નીચે 0 આવી ગયા હોય. જો શેષ તરીકે 0 આવે તો એ જે સંખ્યા છે એ સમની સંખ્યા હોય. એવી સંખ્યા હોય કારણ કે તમે એને ભાગી શકો છો તો ભાગી શકાય એવી સંખ્યા હોય તો એને આપણે સમની સંખ્યા કહી શકીએ. જો સમની સંખ્યા હોય તો તમે એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકશો. તો એ નક્કી જ છે કે આ જે સંખ્યા છે એને તમે P/Q સ્વરૂપમાં દર્શાવી શકશો અને પોતે સંખ્યા કેવી છે આ સમની સંખ્યા છે. જોઈએ અહીંયા આપણે આન્સર 3.142 678 એ આપેલી સંખ્યા છે. તમે જોઈએ 3.142 857 ઇઝ ઇક્વલ ટુ તમે આ પ્રમાણે લખી શકો 142 857 અપોન પોઈન્ટ પછી કેટલા અંક છે 1 2 3 4 5 અને 6 તો એકની પાછળ તમારે અહીંયા 6 0 લખવા પડે. આ સંખ્યા છે એ આ સંખ્યા પોતે જ છે. તમે જુઓ અહીંયા કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી અને સંખ્યા P/Q સ્વરૂપમાં છે જે P/Q સ્વરૂપે છે. અને જો P/Q સ્વરૂપે હોય તો એ સંખ્યા હંમેશા કેવી સંખ્યા હોય સમની સંખ્યા જ હોય. માટે 3.142 857 એ સમની સંખ્યા છે. એવું આપણે કહી શકીએ. તો ઉદાહરણ નંબર 6 ની અંદર આપણે જોઈ ગયા અહીંયા કે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે સમની સંખ્યા છે. તો આના પછી ઉદાહરણ નંબર 7 આવશે. એ આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું ટૂંકમાં સમય અને અસમય માટેના જેટલા પણ આપણે ગુણધર્મો કે નિયમો લખાયેલા હશે એના પરથી બધા જ એક્ઝામ્પલ આવશે. આખું ચેપ્ટર એના પર ડિપેન્ડેન્ટ છે. તો એ બધા જ ગુણધર્મો એ બધા જ નિયમો તમારે યાદ રાખવા પડશે એને તૈયાર કરવા પડશે. તો આના પછીનું જે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 7 એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને લઈશું અહીંયા. થેન્ક યુ.